ચલો ઉષ્માગતિશાસ્ત્ર છે ઈ ઉષ્માગતિશાસ્ત્રનો આપણને બીજો નિયમ એમ સમજાવે છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં આપમેળે એટલે કે સ્વયંભૂ, બરોબર. હું થોડુંક આ વધારાનું સમજાવું છું તમને સાદી ભાષામાં કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની કુલ એન્ટ્રોપી વધે છે. આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની કુલ એન્ટ્રોપી વધે, બરોબર. અને બીજું વાક્ય એમ કે છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે, બરાબર. આ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે. તો આ જે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમમાં આપણે બે વાક્ય આવ્યા, એમાં બે શબ્દ આપણા માટે નવીન હતા. એક તો આ એન્ટ્રોપી અને બીજું છે આ મુક્ત ઉર્જા. આ જે બે શબ્દો છે એને પેલા સમજવા પડે, બરોબર. તો આપણને ઉષ્માગતિશાસ્ત્ર છે એનો બીજો નિયમ સમજાય. તો આજ આપણું ફોકસિંગ છે એ એન્ટ્રોપી ઉપર હશે, સમજાણું. તો આ એન્ટ્રોપીને હું કયું જનાવર છે ને આપણે એ સમજવાનું છે. એટલે આજે આપણું ટોપિક આખે આખો કેની ઉપર સમજવાનો છે? એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણા એટલે કે આપમેળે. આની ઉપર આપણે ચર્ચા કરવાની છે. કાલે આપણે એન્થાલ્પીની ચર્ચા કરી ગયા કે એન્થાલ્પી ને સ્વયંસ્ફુરણા, એમાં એન્ટ્રોપી ને સ્વયંસ્ફુરણા. તો આપેલ દિશામાં સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે કે પ્રક્રમ માટે કયું પ્રેરક બળ છે? આપણે એક એવો કિસ્સો લઈએ કે જેમાં ડેલ્ટા એચ એન્થાલ્પીનો ફેરફાર છે એ 0 હોય, એટલે કે એન્થાલ્પીમાં ફેરફાર થાય નહીં અને છતાં પ્રક્રમ છે એ સ્વયંસ્ફુરિત હોય. આપણે એક એવો પ્રક્રમ લઈએ કે જેનો એન્થાલ્પી ફેરફાર 0 હોય અને છતાં પ્રક્રમ છે કેવો છે તો કે સ્વયંસ્ફુરિત હોય. તો આપણે એક પાત્ર જે આપણે આકૃતિમાં 6.11 માં આપ્યું છે, બરોબર, કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પર્યાવરણથી અલગ કરી દીધેલ છે અને તેમાં બે વાયુઓ એકબીજાના વચ્ચેના પ્રસરણને ધ્યાનમાં લેવાનું છે. તો જો આકૃતિમાં 6.11 જોશો તો એક પાત્ર લીધું છે અને બે વાયુ લીધા અને પછી તમે શું કરશો એને ભેગા કરી દેવો તો એ આપમેળે થવાના જ ભેગા. તો બે વાયુઓ એ અને બી, બરોબર. તો આપણે આકૃતિમાં તમે જોઈ શકો છો એ અને બી વાયુ કાળા અને સફેદ ટપકા. એ છે એ કાળા ટપકા છે અને બી છે એ સફેદ ટપકા તરીકે અનુભવે છે, બરોબર. હવે તેમને ખસી શકે તેવા વિભાજન વડે અલગ કરેલ છે. એટલે આવી રીતના છે ભાઈ. આ એક પાત્ર લીધું, આકૃતિ હું તમને સિમ્પલ બતાવું. આ એક ખસી એક વિભાજન છે અને અહીંયા આ કાળા ટપકા આ વાયુ એ છે અને આવા ગોળ કુંડેડા કર્યા છે ઈ વાયુ બી છે, બરોબર. હવે તમે શું કરો કે આ વચ્ચેનું વિભાજન છે એ ખેંચી નાખો, એટલે કે બેને અલગ કરે એ જે ભાગ છે એને ખેંચી લ્યો તો થશે શું કે આ કાળા અને આ જે મિક્સ થઈ જાય બે એને બી વાયુઓ આપમેળે જ થાય ને. આ વસ્તુ કેવી થવાની છે? આપમેળે છે. તો વિભાજન ખેંચી લેવામાં આવે. તમે આકૃતિ 6.11 બી માં જોશો કે વાયુઓ એકબીજામાં પ્રસરણ થવાનું શરૂ કરે છે અને અમુક સમય પછી એ પ્રસરણ પૂરું થઈ જાય, વ્યવસ્થિત ફેલાઈ જાય. તો આપણે પ્રક્રમને તપાસીએ તો વિભાજન પહેલા આપણને જો ડાબી બાજુના પાત્રમાં એમ કે ભાઈ આપણે એમ કે ડાબી બાજુના પાત્રમાં કોણ છે તો ખબર હોય કે એકલો એ જ છે, અને જમણી બાજુના પાત્રમાં કહે તો ખબર છે એકલો બીજ છે. એટલું વ્યવસ્થિત હતું કે ભાઈ ડાબી બાજુ એ જમણી બાજુ બી. તો પ્રક્રમ થઈ ગયું એની પહેલાની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે વિભાજન પહેલા આપણે જો ડાબી બાજુના પાત્રમાંથી વાયુના અણુઓને લેવાનો પ્રયત્ન કર્યો હોત તો આપણે ચોક્કસ ખબર જ હોત ને કે ભાઈ ડાબી બાજુના પાત્રમાંથી કોણ આપણા હાથમાં આવવાનું છે તો કે એ જ હાથમાં આવવાના છે.
અને એવી જ રીતના કોઈ કેમ કે વિભાજન પહેલા કે જમણી બાજુમાંથી વાયુ લેવાનું કે તો આપણા હાથમાં કોણ આવવાનું, તો કે બીજ આવવાનું છે. પરંતુ વિભાજન ખસેડી દીધા પછી પાત્રમાંથી અણુઓ લેવાનો પ્રયત્ન કરીએ આપણે, તો અહીંથી લેવાનો પ્રયત્ન કરશું ડાબી બાજુથી, તો એમાં એ ને બી આવશે. જમણી બાજુ લેવાનો પ્રયત્ન કરશો તો એ ને બી આવશે. સમજાણું? તો હવે પ્રણાલીમાં ભવિષ્યવાણી એટલે આપણે સારો શબ્દ પ્રાકકથન કરવું કેવું છે અઘરું. પણ પેલા આમાં આ આકૃતિમાં પ્રાકકથન કરવું હેલું હતું કે ડાબી બાજુ કોણ આવશે તો કે એ, જમણી બાજુ કોણ આવશે તો કે બી. પણ વિભાજન પછી કાંઈ પ્રાકકથન કરી શકતા નથી. એનો મતલબ કહેવાનો મતલબ એમ છે કે પેલા બધું કેવું હતું તો કે વ્યવસ્થિત હતું, અને આમાં બધું કેવું છે તો કે અવ્યવસ્થિત છે. સમજાણું? ટૂંકમાં આમાં અસ્તવ્યસ્ત છે અને આમાં વ્યવસ્થિત છે. હવે આપણે બીજી અભિધારણાને સૂચિત કરીએ કે કોઈ પણ અલગ કરેલી પ્રણાલીમાં હંમેશા પ્રણાલી માટે વધુ ક્રમવિહીન અથવા અસ્યસ બનવા તરફનું વલણ હોય છે, અને આને આપણે સ્વયં સ્ફૂર્ણનું અભિલક્ષણ કહીએ છીએ. આમાં બહુ સારી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીએ. આપણે સાદી ભાષામાં એમ કહીએ કે કોઈ પણ પ્રણાલી છે એ કેવી થવાનો પ્રયત્ન કરશે તો કે અસ્યસ થવાનું વલણ ધરાવે છે, અને અસ્યસ આપમેળે થાય ને એટલે અસ્યસ્ત વધે જ. બરોબર ને? એમને મેં ખબર પડે ને, આપણે ક્લાસ હાલતો હોય તો બધા વ્યવસ્થિત બેઠા હોય, પણ જેવો રિસેસ પડશે મુક્ત હેરફેરની પરમિશન મળી ગઈ એટલે કેવા થવાના? અસ્તવ્યસ્ત થવાના જ છે. આમ સ્વયંસ્ફૂર્ણા અને અસ્યસ્ત એ બે એકબીજાનું લક્ષણ છે. સ્વયંસ્ફૂર્ણા આવે એટલે અસ્તવ્યસ્તતા આવે જ. સમજાણું? તો આમ અસ્તવ્યસ્ત બનવાનું તરફનું વલણ હોય છે, અને આને જ આપણે સ્વયંસ્ફૂર્ણાનું અભિલક્ષણ કહી શકીએ. તો આ તબક્કે આપણે બીજા ઉષ્માગતિકીય વિધેય એન્ટ્રોપી છે એની એન્ટ્રી કરશું. આ અસ્તવ્યસ્ત કોઈ પણ પ્રણાલીના અસ્તવ્યસ્તનું જે માપ હોય એનું જ નામ છે એન્ટ્રોપી. તો આ જે અસ્તવ્યસ્તતાનું જે માપ છે, કોઈ પણ પ્રણાલીનું અસ્તવ્યસ્તતાનું જે માપ હોય એનું જ નામ છે હું તો કે એન્ટ્રોપી, જેની સંજ્ઞા છે એસ. એન્ટ્રોપી માટેની સંજ્ઞા શું છે? એસ. સમજાણું? તો ઉપર જણાવેલ અસ્તવ્યસ્તતા એન્ટ્રોપીની અભિવ્યક્તિ એટલે કે એની રજૂઆત છે. સમજાઈ ગયું? રેડી? તો એન્ટ્રોપી છે એ પ્રણાલીમાં ક્રમવિહીનતા અથવા અસ્તવ્યસ્તતાનું માપ છે. તો આ એન્ટ્રોપીની સિમ્પલ વ્યાખ્યા આપી કે પ્રણાલીની અસ્તવ્યસ્તતાનું માપ છે. શું છે એન્ટ્રોપી? તો કે પ્રણાલીની અસ્તવ્યસ્તતાનું માપ છે. અલગ કરેલ પ્રણાલીમાં જેટલી વધારે અસ્તવ્યસ્તતા તેટલી વધારે એન્ટ્રોપી. જેમ અસ્તવ્યસ્તતા વધારે એમ એન્ટ્રોપી વધારે. જેમ અસ્તવ્યસ્તતા કેવી વધુ એમ એન્ટ્રોપી પણ કેવી તો કે વધુ. સમજાણ? રેડી? જ્યાં સુધી રાસાયણિક પ્રક્રિયાનો સંબંધ છે ત્યાં સુધી આ એન્ટ્રોપી ફેરફાર પ્રક્રિયામાંના પરમાણુઓ અથવા આયનોની એક ભાગમાંથી નિપજના પરમાણુમાં ફેરગોઠવણી તરીકે ગણી શકીએ. આ તો આપણે સિમ્પલ ગોઠવણીના આધારે વાત કરી. ભૌતિક ફેરફારમાં એન્ટ્રોપીની ચર્ચા કરી. રાસાયણિકમાં આપણે વાત કરીએ, રાસાયણિક પ્રક્રિયામાં તો કે પરમાણુ અથવા આયનોની એક ભાગમાંથી નિપજના પરમાણુની ફેરગોઠવણી તરીકે આપણે કરી શકીએ. તો પ્રક્રિયકમાંથી નિપજમાં જે ફેરગોઠવણી થાય અને અસ્વસ્થ થાય એની આપણે રાસાયણિક પ્રક્રિયામાં કમ્પેરિઝન કરીએ. જો નિપજોની રચના પ્રક્રિયકોની રચના કરતા વધારે અસ્વસ્થ હશે તો પરિણામે એન્ટ્રોપીમાં શું થાય તો કે વધારો. બરોબર ને? આમાં વ્યવસ્થા હોય ને આમાં અસ્વસ્થ વધુ હોય તેનો મતલબ શું થયો તો કે એન્ટ્રોપી શું થઈ જાય તો કે વધી જશે. જેમ અસ્વસ્થતા વધશે એમ એન્ટ્રોપી શું થાય તો કે વધશે. તો રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્ટ્રોપી ફેરફાર પ્રક્રિયામાં ભાગ લીધી સ્પીસીસની રચનાને ધ્યાનમાં લઈને ગુણાત્મક રીતે તમે રજૂ કરી શકો. કેટલી અસ્વસ્થતા એટલી એન્ટ્રોપી વધારે. તો રચનાને ધ્યાનમાં લેવું પડે. તો રચનામાં નિયમિતતાના ઘટાડાનો અર્થ એન્ટ્રોપીનો વધારો કહેવાય. બરોબર ને? અવ્યવસ્થા વધુ તો બીજો શબ્દ વાપરો હોય તો એમ પણ કે નિયમિતતામાં ઘટાડો. એટલે એન્ટ્રોપી કેવી થાય તો કે વધારે.
સમજાણું? તો આપેલ પદાર્થમાં સ્ફટિકમાં ઘન અવસ્થા સૌથી ઓછી એન્ટ્રોપી હોય. શું કામ? તો કે એમાં બધા જ પરમાણુ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય. જ્યારે વાયુમય અવસ્થામાં સૌથી વધુ એન્ટ્રોપી હોય. તો ઘન છે બરોબર, ઘનની એન્ટ્રોપી સૌથી ઓછી હોય. પ્રવાહીની એન્ટ્રોપી એના કરતા વધારે હોય અને વાયુની એન્ટ્રોપી એના કરતા પણ વધારે હોય. શું કામ? તો કે વાયુના અણુઓ મન ભાવે ન્યા ભાગી હકતા હોય એટલે સૌથી વધુ એન્ટ્રોપી. જેમાં સૌથી વધુ અવ્યવસ્થા એની એન્ટ્રોપી વધારે. સમજાણું? હવે જો તમે ઘનના કણો હું દોરું આવી રીતના, તો ઘનના કણો છે એ વ્યવસ્થિત આમ એકબીજા જોડાયેલા જોઈએ, હલી ચલી શકે નહીં. બરોબર? તેમાં અસ્વસ્થતા ઓછી, તેનો મતલબ શું થયો કે એની એન્ટ્રોપી ઓછી. પ્રવાહીની અંદર તમને ખબર છે કે અસ્તવ્યસ્તતા હોય આના કરતા વધારે છે, કઈ એટલું બધી નહીં કે આ બધા ભાગી જાય બરોબર ઠેકડા મારી. ત્યારે વાયુમાં તમને ખબર છે કે અસ્તવ્યસ્તતા કેવી હોય, તો કે સૌથી વધુ મેક્સિમમ અનફાવેમાં ઘૂમતા રાખતા હોય. વાયુ વિશે તમને ખબર છે એટલા માટે સૌથી વધુ એન્ટ્રોપી વાયુની હોય. સમજાણું? તો આ આપણે એન્ટ્રોપી છે એની ભૌતિક અર્થ સમજો કે એન્ટ્રોપીનો મતલબ શું. એન્ટ્રોપી એટલે મગજમાં હવે ખબર પડી ગઈ ને, અસ્તવ્યસ્તતાનું માપ છે. એન્ટ્રોપી એ પ્રણાલીની અસ્તવ્યસ્તતાનું શું છે તો કે માપ છે. હવે આપણે એન્ટ્રોપીને પરિમાણાત્મક કરીએ એટલે કે ક્રમવિહીનતા અને ટૂંકમાં એને સૂત્ર સ્વરૂપમાં રજૂઆત કરીએ, ગાણિતિક રજૂઆત કરવાનો પ્રયત્ન કરીએ. તો ક્રમવિહીનતા એટલે કે અસ્તવ્યસ્તતાનો અંશ ગણવાની એક રીત એ છે કે અણુ વચ્ચે વહેંચાયેલી ઉર્જાની ગણતરી સાંખ્યકીય પદ્ધતિ એટલે કે સંખ્યા આપણે અને આંકડો આપીએ, સાંખ્યકીય પદ્ધતિ આપણે દેવાનો પ્રયત્ન કરીએ આપણે. પરંતુ તે આ ઉકેલની પેલે પાર છે. બરોબર? બીજો માર્ગ એ છે કે આ પ્રક્રમમાં સમાયેલ ઉષ્મા અને પ્રક્રમ સંબંધિત કરીએ કે જેથી કરીને એન્ટ્રોપી ઉષ્માગતિકીય સંકલ્પના બની શકે. અને આપણે તો બધું ઉષ્માગતિ શાસ્ત્રના આધારે સમજવાનું છે. ત્યારે આ બધી રીતે તો અસ્વસ્થતા, પણ હવે આપણે આ જે એન્ટ્રોપી સમજવાની છે ઉષ્માગતિકીય પ્રક્રમ વિધેયને સાપેક્ષમાં સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો અન્ય ઉષ્માગતિકીય ગુણધર્મો જેવા કે આંતરિક ઉર્જા, એન્થાલ્પી, આ બે અવસ્થા વિધેય છે. તે જ પ્રમાણે એન્ટ્રોપી છે એ પણ કેવો છે તો કે અવસ્થા વિધેય જ છે. આ એન્ટ્રોપી છે એ કેવું છે તો કે અવસ્થા વિધેય છે. બરોબર? અને આપણે એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ પદથી સ્વતંત્ર છે. પદથી સ્વતંત્ર એટલે અવસ્થા વિધેય તમને ખબર પડે ને, પદથી કેવો થઈ ગયો, અવસ્થા વિધેય કીધું એનો મતલબ જ થઈ ગયો, શું થઈ ગયો? પદથી સ્વતંત્ર. સમજાણું? તો જ્યારે તમે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે ત્યારે આણ્વીય ગતિમાં વધારો થાય છે અને જેને કારણે પ્રણાલીની અસ્વસ્થતામાં શું થાય તો કે વધારો થાય અને પ્રણાલીની એન્ટ્રોપી વધે છે. તો ટૂંકમાં એમ કે છે કે જેમ તાપમાન વધે એમ તમને ખબર છે કે ગતિ, પરમાણુઓ, અણુઓ, આયનોની ગતિમાં શું થાય તો કે વધારો થાય, અને ગતિમાં વધારો થાય એટલે શું થાય તો કે અસ્ત વ્યસ્તતામાં પણ શું થાય તો કે વધારો થાય અને જે એન્ટ્રોપી પણ શું કરે તો કે વધે. સમજાણું? તો ઉષ્મા ક્યુની અસ્તવ્યસ્તની અસર પ્રણાલી ઉપર પડે છે. તો આપણે ડેલ્ટા એસ અને ક્યુ ઈ બેને આપણે સરખાવવાનું છે. બરોબર? તો ઉષ્માનું વિતરણ પણ તાપમાન ઉપર આધાર રાખે છે. ઉષ્મા છે, તાપમાન વધુ હોય તો ઉષ્મા વધારે હોય, તાપમાન ઓછું તો ઉષ્મા ઓછું. તો જે તાપમાને ઉષ્મા પ્રણાલીમાં દાખલ કરીએ છીએ, આમ ઊંચા તાપમાન રહેલી પ્રણાલી નીચા તાપમાન રહેલી પ્રણાલી કરતા વધારે અસ્તવ્યસ્તતા ધરાવે છે. ઠંડુ પાણી એના કરતા ગરમ પાણીમાં અસ્તવ્યસ્તતા કેવી હોય તો કે વધારે હોય. સમજાણું? આમ તાપમાન પ્રણાલીમાં કણોની અસ્યસ ગતિનું શું છે તો કે સરેરાશ માપ છે. આ તાપમાનની વ્યાખ્યા આપી. નીચા તાપમાન રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે તો જો સરખા જ જથ્થામાં ઉષ્મા તેને ઊંચા તાપમાન ઉપર આવે તો એમાં અસ્યસતામાં શું થાય તો કે વધારો થાય, અને અસ્યસતામાં વધારો થયો મતલબ થયો કે એન્ટ્રોપીમાં પણ શું થયો તો કે વધારો. આમ તાપમાન વધે તો એન્ટ્રોપી વધે છે અને તાપમાન ઘટે તો એન્ટ્રોપી ઘટે છે. સમજાય? રેડી? તો ડેલ્ટા એસ નો ક્યુ અને ટી સાથે સંબંધ છે. આપણું સૂત્ર જે તારવવાનું નથી, સીધું સ્વીકારવાનું છે કે એન્ટ્રોપીનો ફેરફાર ઈ આ ઉષ્મા અને ટી, ક્યુ રિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી રીતે જે ઉષ્મા આપણે પ્રણાલીને આપેલી હોય ઈ, અને ટી એટલે તાપમાન. બરોબર? તો આ એનો સંબંધ થઈ ગયો પ્રણાલી એન્ટ્રોપી અને ઉષ્મા વચ્ચે, તાપમાન. સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે પ્રણાલી અને પર્યાવરણ માટેનો કુલ એન્ટ્રોપી ફેરફાર એટલે આપણે જો મેં વાક્ય પેલું જ વાક્ય લખ્યું હતું
વિશ્વનો મતલબ શું થયો કે એમાં પ્રણાલી પણ આવી જાય અને પર્યાવરણ પણ આવી જાય. તો કોઈ પણ પ્રક્રિયા કરશો એમાં ડેલ્ટા એસ સિસ્ટમ વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ અને પ્રણાલી ઈ બે એટલે શું થઈ ગયું, વિશ્વની કુલ એન્ટ્રોપી નું મૂલ્ય હંમેશા કેવું હોય છે તો કે 0 કરતા વધારે જ હોય. સોરી, ઉલટું લખાઈ ગયું. 0 કરતા કેવું હોય છે તો કે વધારે, એટલે એન્ટ્રોપી હંમેશા વધે. આના બરાબર તમે ડેલ્ટા એસ ટોટલ કહો. ટોટલ એટલે વિશ્વની. તો આપણે જે મેં પેલું વાક્ય લખ્યું હતું ને કે આપમેળે થતા એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓમાં બધા પ્રક્રિયામાં વિશ્વની કુલ એન્ટ્રોપી શું થાય તો કે વધે. તો પ્રણાલીની પર્યાવરણની કુલ એન્ટ્રોપીનો સરવાળો એટલે કે ટોટલ વિશ્વની કુલ એન્ટ્રોપી હંમેશા કેવી થતી હોય તો કે વધતી જ હોય. સમજાણું? જ્યારે પ્રણાલી સંતુલન સ્થિતિમાં હોય તો એન્ટ્રોપીનો ફેરફાર કેવો થઈ ગયો તો કે શૂન્ય થશે. તો જ્યારે પ્રણાલી સંતુલનમાં છે ત્યારે એન્ટ્રોપી મહત્તમ હોય છે, એટલે કે એન્ટ્રોપીનો ફેરફાર કેવો હોય છે તો કે 0. સમજાણું? ક્લિયર? તો આપણે કહી શકીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે એન્ટ્રોપી વધે છે અને સંતુલન એ મહત્તમ થાય છે અને એન્ટ્રોપી ફેરફાર કેવો થઈ જાય તો કે 0. તો આ સિસ્ટમ હોય છે ત્યારે એન્ટ્રોપી કેવી છે મહત્તમ અને ફેરફાર કેવો હોય છે તો કે 0. અહીંયા મહત્તમ એન્ટ્રોપી મહત્તમ એટલે કે એનો ફેરફાર હવે પછી એનાથી વધુ હશે નહીં. તો એન્ટ્રોપી અવસ્થા વિધેય હોવાથી આપણે પ્રતિવર્તી પ્રક્રમ માટે એન્ટ્રોપીનો ફેરફાર વાત કરવાની છે. તો પ્રતિવર્તી પ્રક્રમ એટલે આ. સમજાઈ ગયું? ક્લિયર? તો આદર્શ વાયુના બંને પ્રતિવર્તી અને અપ્રતિવર્તી વિસ્તરણ સમતાપી પરિસ્થિતિમાં તમને ખબર છે કે ડેલ્ટા યુ આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો હોય છે તો કે 0 હોય છે. પણ ડેલ્ટા એસ ટોટલ છે ઈ એટલે કે ડેલ્ટા એસ ટોટલ આ જે આપણે લખીએ ને વિશ્વની કુલ એન્ટ્રોપી ઈ તો હંમેશા કેવી અપ્રતિવર્તી પ્રક્રમ માટે 0 નથી. ત્યારે અહીંયા શું હતું? 0 હતું. અહીંયા નોટ ઇક્વલ ટુ 0 રહેશે. બરોબર? તો ડેલ્ટા યુ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમ વચ્ચે ભેદ પાડી શકાતી નથી, પરંતુ ડેલ્ટા એસ છે એ ચોક્કસ ભેદ પાડી શકે છે. ડેલ્ટા એસ એ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી બેયનો ચોખવટ એ કરી શકે છે. તો આમ આપણે આ એન્ટ્રોપી વિશે થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો. હવે નેક્સ્ટ આપણે મુક્ત ઉર્જા સમજશું, પણ એ પછી વાત. અહીંયા સુધી રાખીએ.